ગુડ મોર્નિંગ. હવારના બધાને જો નાહી ધોઈને ભગવાનના દર્શન કરીને મસ્ત મજાનો નાસ્તો કરવા બેઠી ગયા છે. અને આપણે જો નાસ્તામાં છે સેવડો, કેળા, રોટલી, સાદુ, ભાખરવાળી. કોને કોને સવારમાં આવું ચટપટું ભાવે જરા કોમેન્ટ કરી દે. હર્ષભાઈ જો સા દૂધ પીને ફોન લઈ લીધો છે. પૂર્વા પાછળ રમે છે. અમે નાસ્તો કરીને પછી આ જો નાસ્તો કરીને ફ્રેશ થઈને ટાટા બાય બાય કરીને નીકળી જાય કામે. આપણે જો કામ રહે રોજનું એ કરવાનું. આ ભાઈ જો એનો ખજાનો ખોલી નાખ્યો છે. એ ખજાનો ખોલીને ઘડી રમે તો આપણે આપણું કામ કરી નાખવી. મારે થોડું કામ થયું તો આ ભાઈને ભૂખ લાગી ગઈ, દોડીને આવ્યા મારી પાસે. મમ્મી મમ દે. પછી એને જો મેગી બનાવી દીધી ને ભાઈ મેગીનો નાસ્તો કરીને ત્યાં આપણે બપોરની રસોઈ બનાવી નાખી. બપોર થતાં વાર જ ન લાગે. અડધું કામ થયું ને અડધું બાકી છે તો પછી કરશું, કેમ કે આપણે રવિ કામેથી જમવા આવશે તો આ ભાઈ નાસ્તો કરે તો આપણે રસોઈ બનાવવાની છે તો રસોઈ બનાવી નાખવી. તો આપણે જો ફટાફટી મસ્ત મજાની રસોઈ બનાવી નાખી છે. ને જો બપોરે જમવા આવી ગયા છે રવિ. ને જો બપોરામાં છે આપણે અડદની દાળ, છાશ, રોટલા અને સાથે સાથે ભૂંગળા તો જોઈશ તેઓ દરરોજ. તો હાલો ફટાફટી જમી લઈ. જમીને પછી જો મારી જેમ વાસણ કહવાની કોને આળસ ચડે તો હાલો આપણે મજૂરી કામે લાગી જાય. કહવા તો પડશે જ તે વાસણ. ખાઈ પીને જો આને જલસો છે આરામ કરવાનો 2 વાગ્યા સુધી. અને આ 2 ભારોડાને 3 વાગ્યા સુધી આરામ કરવાનો. તો હાલો આપણે તો હજી કામ છે તો કામે લાગી જાય. તો આપણે જો વાળી સોળીને વાસણ કહીને આવી જાય કપડાં ધોવા. કપડાં તો મારે રોજ હોય જ તે. મારે લાલચ હોય. હર્ષના પપ્પા બપોરે આવે ને તો ઘડીક 2 ભારું જાગે તો હેલો કરે ને તો હું કપડાં ધોઈ નાખું. ચોમાસામાં જો આવું પાછું પાણીમાં નાખવાનું હારી હારી સુગંધ લાવવા માટે કપડાં. તમે નાખો છો કે નહીં જરા કોમેન્ટ કરી દેજો. પછી તો કપડાં કહીને ધોઈને જો ચમકાવી દીધા. એટલા જ નથી હો, ઘડીક સમજો હું તમને બતાવું. જો છે ને લાઈન કપડાની ઝીણા ઝીણા કપડાં તો મારે ખૂટે જ નહીં. પણ હાલો કામ થઈ ગયું. હવે આપણે 2 વાગી જાય. રવિને કામે જવાનો ટાઈમ થઈ જાય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. ટાટા બાય બાય.